એક ગામમાં ધનજીભાઈ નામના એક ખૂબ જ ધનવાન અને માયાળુ વેપારી રહેતા હતા. તેઓ વૃદ્ધ હતા. તેમને પોતાની કરોડોની સંપત્તિનો સાચો વારસદાર નક્કી કરવાની ચિંતા થઈ. તેમને 3 દીકરા હતા, રામ, શ્યામ અને હરિ. ત્રણે ભણેલા ગણેલા હતા, પણ ધનજીભાઈને એવો વારસદાર જોઈતો હતો જે સંપત્તિની સાથે સંસ્કારોને પણ સાચવી શકે. એક દિવસ ધનજીભાઈએ 3 દીકરાઓને બોલાવ્યા અને 1-1 લાખ રૂપિયા આપતા કહ્યું, દીકરાઓ, હું તમને આ પૈસા આપું છું. તમે 1 વર્ષ માટે બહારના શહેરમાં જાઓ અને કોઈ એવું કામ કરો જેનાથી મને તમારા પર ગર્વ થાય. જેનું કામ સૌથી શ્રેષ્ઠ હશે તેને હું મારો સાચો વારસદાર બનાવીશ. 1 વર્ષ પછીની સભા. 1 વર્ષ પૂરું થતાં 3 દીકરાઓ ઘરે પાછા ફર્યા. ગામના ચોતરે પંચની સામે ધનજીભાઈએ 3ને પોતાનો હિસાબ આપવા કહ્યું. મોટો દીકરો રામ, તેણે ગર્વથી કહ્યું, પિતાજી, મેં 1 લાખ રૂપિયામાંથી મોટો વેપાર શરૂ કર્યો છે અને બીજા 2 લાખ રૂપિયા કમાયો. આ જુઓ, આપણી સંપત્તિ 3 ગણી થઈ ગઈ. વચલો દીકરો શ્યામ, તેણે ઉત્સાહથી કહ્યું, પિતાજી, મેં એ પૈસાથી સોના ચાંદીના દાગીના ખરીદ્યા, જેની કિંમત આજે બજારમાં ખૂબ વધારે છે. મેં આપણી સંપત્તિ સુરક્ષિત કરી છે. નાનો દીકરો હરિ ખાલી હાથે ઊભો હતો. તેણે નીચું જોઈને કહ્યું, પિતાજી, મારી પાસે કોઈ ધન કે સોનું પાછું નથી આવ્યું. હું જે શહેરમાં ગયો હતો ત્યાં પૂર આવ્યું હતું. હજારો લોકો બેઘર થઈ ગયા હતા અને ભૂખ તરસથી પીડાતા હતા. મારાથી એ જોયું ન ગયું, એટલે મેં બધા જ પૈસા લોકોના અનાજ, દવા અને રહેવાની વ્યવસ્થા પાછળ વાપરી નાખ્યા. પરિણામ, મોટા બંને ભાઈઓ હરિ પર હસવા લાગ્યા કે તેણે બધા જ પૈસા ડૂબાડી દીધા. પરંતુ ધનજીભાઈ ઊભા થયા. આંખમાં ખુશીના આંસુ સાથે હરિને ગળે લગાવ્યો અને જાહેર કર્યું, મારો સાચો વારસદાર હરિ જ છે. પૈસા કમાવા એ મોટી વાત નથી, પણ મુશ્કેલીના સમયે સમાજની સેવા કરવી અને માણસાઈ બતાવી એ જ સૌથી મોટી કમાણી છે. ધન તો આજે છે ને કાલે નથી, પણ હરિએ કમાયેલા લોકોના આશીષ ક્યારે ખાલી નહીં જાય. વાર્તાનો બોધ. સાચી સંપત્તિ પૈસા કે સોનું એ સાચી સંપત્તિ નથી, પરંતુ મુશ્કેલીના સમયમાં સમાજના કામમાં આવવું અને માનવતા દર્શાવવી એ જ સાચો માનવ ધર્મ અને સાચી સંપત્તિ છે. દોસ્તો, આવી અવનવી વાર્તાઓ સાંભળવા માટે અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. સાંભળવા બદલ આભાર.